જામનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન તંત્રની ટીમ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। જેએમસીની એસ્ટેટ શાખાની ટીમ બાવરીવાસ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી, ત્યારે કેટલાક લોકોએ વિરોધ કરી કર્મચારીઓ પર સ્પ્રે છાંટ્યો અને પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે। આ હુમલામાં 4 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ઘટનાથી વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। સરકારી કામગીરી દરમિયાન થયેલા હુમલાને ગંભીરતાથી લઈ તંત્રે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હુમલાખોરોની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી રહી છે। સૌરાષ્ટ્રનો જે મોટામાં મોટો બ્રિજ બનેલો છે તે અંબર ચોકડીથી લઈ અને ભીમવાસના ઢાળિયાની વચ્ચે જે દબાણ કરેલ હોય તો અમને એવી ઉપરથી સૂચના મળેલ કે આ ખાલી કરાવવાનું છે, વધારે દબાણ થઈ ગયું છે। અમારી એસ્ટેટ શાખાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચેલ અને દબાણ દૂર કરાવવાની હજી કોશિશ કરેલ, ત્યાં તો સામેથી પાણા, પથ્થર, પાઇપ અને મરચાનો જે સ્પ્રે આવે અમારા માણસો ઉપર જીવલેલ હુમલો કરેલ। એમાં 4-5 જણાને ખાસું એવું વાગી ગયું છે। તાત્કાલિક હોસ્પિટલ એને પહોંચાડી અને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે। 2-3 જણાને માથામાં વાગ્યું છે, માથાના ભાગે એકને પાઇપ વાગ્યો છે, એકને પથ્થર વાગ્યો છે, એકને પગમાં ઈજા થઈ છે, પછી એકને મરચાની ભૂકી નાખવાથી આંખમાં બળતરા થઈ છે।